અને હવે આપણે વાત કરીશું ઘોડે ચડેલી રાજનીતિની. શા માટે આ કહી રહ્યા છે એની પાછળના કેટલાક કારણ છે. કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં તો આંતરિક ભડકો થયેલો છે. એક બાદ એક નેતાઓ પોતાની જ પાર્ટીના નેતાઓ સામે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે અને એના કારણે કેવી રીતે જે કોંગ્રેસમાં સ્થિતિ હતી તે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ. ટાંટિયા ખેંચ ચાલી રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે ભાવનગર શહેર ભાજપમાં પણ આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સામે પક્ષના જ કેટલાક સભ્યોએ નારાજગી દર્શાવી છે. મહાનગરપાલિકાના કેટલાક નગરસેવકો અને અન્ય હોદ્દેદારોએ નારાજગી વ્યક્ત કરી અને પ્રદેશ કક્ષાએ શહેર પ્રમુખને લઈને રજૂઆત કરી છે. તો ચૂંટણીના સમયે પણ કેવી રીતે આવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ચૂંટણી પૂરી થઈ ગઈ છે પરંતુ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની અંદરનો ભડકો શાંત થવાનું નામ નથી લેતો. અને એનું બીજું એક ઉદાહરણ છે ડીસા એપીએમસી માર્કેટ. એપીએમસી ચેરમેન ગોવા રબારી કે જે મૂળ કોંગ્રેસી છે એમનો મૂળ ભાજપીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માર્કેટયાર્ડની સભા બોલાવવામાં આવી અને તેમાં બધા જ ડિરેક્ટરો ગેરહાજર રહ્યા. માત્ર હાજર હતા તો એ હતા ગોવા રબારી ખુદ ચેરમેન અને 16માંથી 15 ડિરેક્ટર ગેરહાજર રહ્યા હતા. અને એની પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી. તો એક તરફ ભારતીય જનતા પાર્ટીની અંદર તો આ ઉકળતો ચરુ છે જ અને ક્યારે જઈને થંભશે એ ખબર નથી. કારણ કે ભાજપ જે પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે એમાં જ આ ગેરશિસ્ત સામે આવી રહી છે અને હાઈકમાન્ડ પણ અત્યારે જાણે કે ચૂપ હોય, મૌન મુદ્રા ધારણ કરી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે જે આપણે કહ્યું કે ઘોડે ચડેલી આ રાજનીતિ, કારણ કે રાહુલ ગાંધી અહીંયા આવ્યા અને એમણે જ્યારે કહ્યું કે કોંગ્રેસની જ પોતાની શું ખામી છે એને લઈને નિવેદન આપ્યું હતું અને હવે ભારતીય જનતા પાર્ટીને જાણે મુદ્દો મળી ગયો હોય તેમ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ઘોડે ચડેલી રાજનીતિને લઈને કેટલાક નિવેદન આપ્યા અને એને લઈને તેમણે એવું કહ્યું હતું કે કોંગ્રેસમાં તો માત્ર ને માત્ર લગ્નના ઘોડા છે ને જ્યારે તમારે લગ્નમાં ઘોડાની જરૂર હોય ત્યારે કોંગ્રેસના ઘોડાને બોલાવી દેશો. અને એને લઈને કોંગ્રેસ તરફથી પણ સામે પ્રતિક્રિયા આવી રહી છે. મનીષ દોશીએ કહ્યું કે ભાજપમાં તો 3 પ્રકારના, કુલ રાજનીતિમાં 3 પ્રકારના ઘોડા છે. એક લગ્નના ઘોડા, એક રેસના ઘોડા અને ત્રીજા છે રિમોટ કંટ્રોલ પર ચાલતા ઘોડા. અને તેમણે ભાજપ નેતાઓ પર ઇશારો કર્યો.